વડોદરા શહેરના મગરપુરા વિસ્તારમાં બે બુટલેગરો વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં એકને બીજા બુટલેગરે ચપ્પુના ઘા ઝીંગી દીધા હતા. આ માથાકૂટમાં બંને બુટલેગરોને ઈજા પહોંચતા સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. શહેરમાં મગરપુરા વિસ્તારમાં સોમવારના રોજ જૂના ઝઘડાની અદાવત રાખી બે યુવકો વચ્ચે સામસામે મારામારી થઈ હતી. આ મારામારીમાં તીક્ષ્ણ હથિયાર સાથે આવી પહોંચેલા યુવકે બીજા યુવક ઉપર હુમલો કર્યો હતો, ત્યારે વિસ્તારમાં અચાનક ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. તીક્ષ્ણ હથિયારથી એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં વિસ્તારના લોકો ભેગા થઈ ગયા હતા. ત્યાં થયેલી ભીડમાંથી કોઈએ પોલીસને ફોન કરતા મગરપુરા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે આ બે જણ વચ્ચે થયેલ મારામારીમાં ઈજાગ્રસ્તને સારવાર કરાવવા હોસ્પિટલ ખાતે મોકલી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. कुछ 4-5 દિવસ અગાઉ મગરપુરા પોલીસ સ્ટેશન દ્વારા એક કેસ કરવામાં આવ્યો હતો 6 પેઢીનો. એમાં આરોપી હરિઓમ નામનો વ્યક્તિ હતો અને જે તપાસમાં અમુક બીજા નામ ખોલવામાં આવ્યા હતા. એમાં જે નામ ખોલવામાં આવ્યા હતા એમાંનું એક નામ જતીન કરીને હતું, જતીન રાઠવા હતું. અને એ અદાવતમાં કે તે મારું નામ કેમ પોલીસને આપ્યું, એ અદાવતમાં આજે એ નશાની હાલતમાં અહીંયા આવ્યો હતો અને ચપ્પાથી શરીરના ઘા કર્યા હતા. તુરંત જ પોલીસ સ્થળે પહોંચી ગઈ હતી અને જેને ઘા વાગ્યા છે તે હરિઓમને એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને એની હાલમાં સારવાર ચાલી રહી છે. તથા જે આરોપી છે જતીન રાઠવા, તેને પણ થોડી ઈજા થઈ છે અને તે પણ બેહોશ હાલતમાં હતો, તો તેને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી આગળની તપાસ છે સાયન્ટિફિક એવિડન્સ કલેક્ટ કરીને પોલીસ સ્ટેશનથી કરવામાં આવી રહી છે.